તું કે પછી ચાલુ કરું, પછી આગળના ટાઇટલ આવતા જ નથી. શું છે, ચાલુ થયું તો સિન્સિયર થઈ જાઓ. આજે હું ગઈકાલનો વિષય જ ચાલુ રાખું છું, વિશ્વવિદ્યાલય. વધુ તમને ઊંડાણમાં વધુ સ્પષ્ટ થાય એટલા માટે આજે આ જ વિષય ઉપર મારું વક્તવ્ય રજૂ કરું છું. વિશ્વવિદ્યાલય. આપણી જે ગઈકાલે વાત થઈ એ પ્રમાણે હું એવું વિશ્વવિદ્યાલય રજૂ કરું છું જગત સામે જે સત્યના શિક્ષણ સાથે સંબંધિત હોય, જીવનના રહસ્યો સાથે, જીવનને સમજવાની પ્રક્રિયા સાથે સંબંધિત હોય. 2 દિવસ પહેલાં મારી ઉજ્જવલ સાથે વાત થતી હતી, તો મેં ઉજ્જવલને કીધું હજી 4 સ્કૂલો આવે છે, હું ઇન્ટ્રોડ્યુસ કરવા માગું છું. ઉજ્જવલ મને કહે કે આપણી પાસે જેટલી સ્કૂલો છે ને નામ એટલા વિદ્યાર્થીઓ નથી. આ વાત સમજજો. ધર્મનું શિક્ષણ છે ને એ અંતર્મુખી શિક્ષણ છે, અંદરના જગતને જાણવાનું શિક્ષણ છે. જે લૌકિક શિક્ષણ છે એ બહિર્મુખી શિક્ષણ છે, બહારના જગતને જાણવાની પ્રક્રિયા છે. જે અંતર્મુખી શિક્ષણ છે ને એને નંબર ઓફ ધ સ્ટુડન્ટ સાથે લેવા દેવા નથી. જ્યારે એનો પ્રારંભ થાય છે, કોઈ પણ વાત જગતમાં નવી રીતે જ્યારે પ્રગટ થાય છે ત્યારે એક જ જણ સમજનાર છે ને તોય બહુ છે. હું તમને મારી વાત કહું, જ્યારે મારામાંથી આ પ્રગટ થતું હતું ત્યારે મને એમ થતું હતું આ હું કેમ રજૂ કરીશ, કોને કહીશ, કોણ સાંભળશે, આવું બની શકે, આવું હોઈ શકે. અને આજે હું એટલા માટે બોલું છું કે આજે આ પ્રગટ થઈ ગયું. તો મારા માટે આજે મને બહુ નવાઈ લાગે કે આટલા વ્યક્તિઓ આ આખી નવી વાત છે એને સમજતા થઈ ગયા. એટલે અંતર્મુખી શિક્ષણને વિદ્યાર્થીઓની સંખ્યા સાથે લેવા દેવા નથી. ઘણીવાર બહારથી લોકો આવે ને પૂછે કે વિશ્વવિદ્યાલય ક્યાં છે સ્કૂલ? અને મને શરૂઆતમાં મેં તમને વાત પણ કરી કે મને જ્યારે આવતું કે મહામૃત્યુ વિશ્વવિદ્યાલય, મને નામ જ બહુ ગમે. તો હું છે ને કોઈ પણ મારી ચોપડી બહાર પડે ધાર્મિક, એના ઉપર લખેલું હોય મહામૃત વિશ્વવિદ્યાલય કૃત, જાણે વિશ્વવિદ્યાલય બહાર પાડતો હોય ચોપડી, એ જ રીતે મને ચોપડી બહાર પાડવી ગમે. બધા મને કે ક્યાં છે? એ મને નથી ખબર. જીવન શબ્દ જ્યારે હું બોલીશ ત્યારે હંમેશા હું તમને યાદ કરાવીશ, જીવનના સ્વાદને લંબાઈ સાથે લેવા દેવા નથી. હું ગુરજેફની ભાષામાં કહું તો ગુરજેફે જીવનના સત્યને 4 ડાયમેન્શનનું સ્વરૂપ આપ્યું, 4 પરિમાણિક એમ કહ્યું ગુરજેફે એના શિષ્યોને. આ સમજવા જેવી વાત છે. શરીર છે એ નાશવંત છે, જન્મ અને મરણ વચ્ચેની ઘટના છે શરીરનું હોવું. તો આને તમે લંબાઈ સમજો. શરીર છે લંબાઈની યાત્રા કરે છે. મન પહોળાઈ છે, રંજનની જેમ બહારથી ભરવું. મનનો અર્થ છે અંદરનો એક અભાવ. મનુષ્ય જે બહારના જગતમાં દોડે છે એનું કારણ છે કે કાંઈક અંદર ચૂકાતું લાગે છે, કાંઈક મળતું નથી, એટલે બહારે દોડે છે. એટલા માટે મનને તમે પહોળાઈ બોલો, પહોળાઈ કહી શકાય. મન ધર્મના ગણિતમાં આત્મા ઊંડાઈ, ડેપ્થ. લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ, આ અર્થમાં ત્રિપરિમાણિક જીવ થયો.
અને આ ત્રણેયને જોનાર કોઈક છે આનાથી દૂર, જે આ ત્રણેય પરિમાણમાં જોડાયેલું નથી. કારણ કે તમે જ્યારે તમને જોશો અંદર, તમે એમ કહો છો આજે મારો મૂડ સારો નથી. કોણે જોયું અંદર કે આજે મૂડ સારો નથી? તમે એમ કહો છો આજે સરસ મૂડ છે. કોણે જોયું અંદર કે આજે સરસ મૂડ છે? તમે કહો છો આજે દુઃખી છે મારું ચિત્ત અંદર. કોણે જોયું દુઃખી છે? હવે તમે જેમ જેમ અંદરની આંખ તરફ જશો એમ તમને ખ્યાલ આવશે કે એ આંખને જોનાર બીજી કોક આંખ છે, એ આંખને જોનાર ત્રીજી કોક આંખ છે. જેમ બે અરીસા વચ્ચેના પ્રતિબિંબ, એમ આંખને જોનાર કોઈને કોઈ આંખ છે, કોઈને કોઈ અનંત. એને ગુરજેઈફે ચોથું ડાયમેન્શન કીધું. આમ 4 ડાયમેન્શનમાં, 4 પરિમાણમાં ગુરજેઈફેના શિષ્યોને ધર્મની મૂળભૂત વાત કહી, જેનું બેઝિક કામ છે. હું તમારી સામે જે અલગ અલગ શાળાઓ રજૂ કરું છું, આજ શાળાઓને હું ફરીથી ડિટેલમાં જઈશ, ઊંડાણમાં લઈ જઈશ તમને. દરેકે દરેક શાળા શું વસ્તુ છે, દરેકે દરેક સ્કૂલ શું પ્રગટ કરે છે, શું રોલ છે એનો ધર્મના શિક્ષણમાં. આપણે નાના નાના પશુ પંખી જોઈએ તો એમની પણ કેટલીક વિશેષતાઓ છે. જેમ કે પંખી છે, એને કોઈ શીખવવા નથી આવતું, છતાં એ માળો બાંધી લે છે પોતાની રીતે. મેં જ્યારે એવું નક્કી કર્યું ને કે મારે ઘર નથી બનાવવું, પછી હું ભુજમાં ટ્યુશન ક્લાસ ચલાવતો તો મારી પાસે એક છોકરી ભણવા આવતી. હવે એના મમ્મી મારી પાછળ જ પડ્યા કે તમે ગમે ભલે બીજું બધું તમે કાંઈ ન કરો સંસારમાં, પણ તમે કમસે કમ એક ઘર તો હોવું જ જોઈએ. કારણ કે હું ભાડાના ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, તો એમને એમ થતું કે ના આવું ન હોવું જોઈએ, કમસે કમ તમારું એક ઘર તો હોવું જોઈએ. હવે તમે ટ્યુશને કરો છો, ફીએ સારી એવી રાખી છે, તો કરશો શું? એક ઘર બનાવી લો અને રોજ આવે, મારું જમવાનું પૂરું થાય ને એમનું આવવું ને મને એ સલાહ આપે. મને કે જો ચકલા ચકલી છે એ પણ પોતાનું ઘર તો બનાવી જ લે છે, માળો બનાવી લે છે. ચકલા ચકલીએ માળો બનાવી લે છે, તો આપણે તો મનુષ્ય છીએ, મનુષ્યનું પોતાનું તો ઘર હોવું જોઈએ. આમ રોજ મને લેક્ચર આપે, આમ ધાર્મિક એ બેન. હવે મેં કીધું આમને કેમ સમજાવું કે મારે નથી બનાવવું. એક દિવસ આવે અને મારામાં જ્ઞાન સ્ફુર્યું. એમણે ચકલા ચકલીનું ઉદાહરણ આપ્યું. મેં કીધું આપણે ચકલા ચકલીની પૂજા નથી કરતા, ગાયની પૂજા કરી છે, ને ગાયનું એકલ ઢાળિયું આપણે બનાવીએ છીએ, એ નથી બનાવતી. વર્ષી દિવસથી એમને સંતોષ થઈ ગયો કે ના વાત સાચી તમે. એટલે મેં કીધું મારું એકલ ઢાળિયું કોક બનાવી દેશે, એમાં હું રહી જઈશ બસ. મનુષ્ય પાસે બહુ લાંબી યાત્રાનું સંચિત મન છે. હું જેમ મને જાણતો ગયો એમ મને એક વસ્તુનો ખ્યાલ આવ્યો શિક્ષણ સાથે સંબંધિત, કે જે મનુષ્યો સત્યના માર્ગ ઉપર નીકળવા તૈયાર થાય છે, સત્ય માટે જેની પ્યાસ શરૂ થાય છે જીવનમાં, મુક્તિ માટેની પ્યાસ જેની શરૂ થાય છે જેના જીવનમાં, એ તો પોતાના જગત તરફ વળશે જ, પોતાના કેન્દ્ર તરફ વળશે જ, પોતાના મનનું દર્શન કરતા થશે જ. તો એના માટે તો આ શિક્ષણનો કોઈ અર્થ જ નથી, બહારથી થોપવાનો કોઈ અર્થ જ નથી. કારણ કે જેમ 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 તમે તમારો સ્વભાવ જાણતા જશો, ઉપરથી થોપાયેલું બધું આમ ઉડી જશે. કારણ કે આત્મજ્ઞાનનું પ્રગટ થવું અણુબોમ્બ જેવી ઘટના છે. એના માટે એક શબ્દ ઓશો વાપરતા, સાયલેન્ટ એક્સપ્લોઝન. ખાલી અણુબોમ્બમાં ધડાકો થાય મોટો, કે મોટો પ્રકાશ બહાર દેખાય, આ જ ઘટના પોતાની અંદર બને છે. કે જ્યારે સંચિત મન પૂરેપૂરું બળી જાય છે, પૂરું, બધી જ અપેક્ષાઓ જે દિવસે અંદર પૂરેપૂરી સળગી જાય છે, પૂરેપૂરું કાંઈ જ નહીં, નિર્મૂળ થઈ જાય છે મન. એ ઘટના અણુબોમ્બની ઘટના જેવી જ છે કે બહારથી બધું જ થોપાયેલું બધું જ નીકળી જાય છે, બધા જ સંસ્કાર ઉડી જાય છે.
ત્યારે બુદ્ધત્વ પ્રગટ થાય છે. તો હું આ જગતમાં મારું દર્શન એમ હતું, એક સમય હતો કે જ્યારે મનુષ્ય એટલો પરિપક્વ ન હતો, જેના માટે બહિર્મુખી યાત્રા કરવી જરૂરી હતી, ધન કમાવવું જરૂરી હતું, શિક્ષણમાં કામ કરવું જરૂરી હતું, બહારના વિષયોમાં કામ કરવું જરૂરી હતું. કારણ કે હજી મનુષ્ય એ પરિપક્વતા સુધી પહોંચ્યો ન હતો. અલગ અલગ ક્ષેત્રમાં એને અનુભવ લેવાનો જરૂરી હતો. પણ આજે તો આ જગતમાં કેટલાય મનુષ્ય એવા છે, કેટલીય ચેતનાઓ એવી છે જે મુક્તિના દ્વાર ઉપર આવીને ઊભી રહી ગઈ, જે પાછું ફરવાય નથી માગતી. એ મારી વાત સમજી લેશે હું શું કહેવા માંગુ છું. એના ઉપર બહારથી થોપવાનું, બહારથી શીખવવાનું કોઈ અર્થ જ રહેતો નથી. એ તો ખાલી પોતાને તમે જેમ જાણશો તમારી અંદરથી બધું પ્રગટ થવા માંડશે. તો આ વિશ્વવિદ્યાલયમાં હું તમને જે બે મુખ્ય આધાર છે આના, એમાં એક છે સ્વનિરીક્ષણ. તમે પોતે પોતાનું નિરીક્ષણ કરતા થાઓ. તમે ખાલી નિરીક્ષણ જ કરો કે તમારી વૃત્તિ કઈ રીતે કામ કરે છે. નિર્ભય થઈ અને આ સ્થાન ઉપર તમે તમારી વૃત્તિનો અભ્યાસ કરો, તમારા અંતર જગતનું દર્શન કરો. અને બીજું મૂલ્યાંકન, સ્વમૂલ્યાંકન, કે તમારી સમજમાં કેટલો ફેર પડવા માંડ્યો. તમારી એ રીતે આપણે ગણીએ, તમે અહીંયા આવ્યા, તમે મારી પાસે આવ્યા, એનાથી પહેલાં તમારું જીવન અંગેની સમજ, ધર્મ અંગેની સમજ, તમે મને મળ્યા ત્યાર પછીનું જીવન અંગેની સમજ, ધર્મ અંગેની સમજ, એ રીતે તમે આ મૂલ્યાંકન કરી શકો કે તમે ગતિ દર્શાવે છે કે નહીં. કારણ કે હું તમને કહું છું, આ જગતમાં બધું વિકાસમાન છે. બ્રહ્મનો અર્થ જ વિકસિત થઈ રહ્યું છે, જે પ્રતિપલ. તો આત્મા તો કેટલી મોટી વાત છે, ચૈતન્ય તો કેટલી મોટી વાત છે કે પ્રતિપલ વિકસિત. તમે એક ક્ષણ આંખ બંધ કરી છે, એક જ ક્ષણ હું તમને કહું, તમે એક ક્ષણ અંદર જોયું છે, આત્માની શક્તિ તમને પકડી લેશે અને પ્રગટ થવાનું શરૂ થશે. આત્માની શક્તિ પ્રગટ થવાની શરૂ થશે તમારા જીવનમાં. બીજી ક્ષણ એવી આવશે કે તમને પોતે પકડી લેશે, આત્માની શક્તિ જ પકડી લેશે. કારણ કે આત્મા એટલી નાની વાત નથી. આત્માનો અર્થ સ્પેસ એટલે એક એક કોષ, જે શરીરનો એક એક કોષ છે એની જગ્યા. એમ જેટલું તમે ઊંડાણમાં જશો, અંદર જોશો કે સ્પેસ કેટલી મોટી વાત છે, ઇન્ટરનલ સ્પેસ કેટલી મોટી વાત છે. અને મને એમ થાય કે જે આટલી મોટી ઘટના છે એને કેમ અવગણી શકાય. ચૈતન્યના શિખરો આ પૃથ્વી ઉપર પ્રગટી ગયા, તો એમણે જે જીવન જાણ્યું, દર્શન કર્યા, અંતિમ શિખર, એને તમે કેમ અવગણી શકો શિક્ષણમાંથી. એને મારી દ્રષ્ટિએ તો એ શિક્ષણ કહેવાય જ કેમ કે જે જીવનથી અલગ છે, ધર્મથી અલગ છે. ધર્મ સ્વયં શિક્ષણ છે જીવનનું, ધર્મ જ શિક્ષણ છે જીવનનું. તમને કહું કે તમે તમારા આત્માને જાણો, એની સાથે તમે આખું બ્રહ્માંડ જાણી લેશો. તમે પોતાને જાણો તો તમે બધું જાણી લેશો. એટલે હું તમને અહીંયા સાયલેન્ટ સ્કૂલ આપું છું. તમને અહીંયા એવું નથી કે ચલો મેં તમને બેસાડીને હું ભણાવું કે ચલો શિલ્પકલા આમ શીખો, ચિત્રકલા આમ શીખો, આમ બોલો, આમ બેસો, આમ ઉઠો. જો હું તમને મુક્ત કરું છું વિધિઓમાંથી. જ્યારે હું ધ્યાન ઉપર તમને ઊંડાણમાં લઈ જઈશ આગળ, ત્યારે આ વાત કરીશ, તમને સમજાવીશ કે શું કામ આપણે ધ્યાનનો સમય નથી. એનું કારણ છે દરેક જીવ બહુ મોટી યાત્રા કરીને મનુષ્ય યોનિમાં પ્રવેશ કરે છે. ખાલી મનુષ્ય યોનિમાં પ્રવેશ થવો જ બહુ મોટી યાત્રાનું પરિણામ છે. તો જ્યારે મનુષ્ય મુક્ત થવા માટેની તૈયારી બતાવે છે,
જ્યારે મનુષ્ય ધર્મને સમજવાની, સત્યને સમજવાની તૈયારી બતાવે છે, એના પ્રાણ તરસે છે કે ના બસ હવે મારે સત્ય જાણવું છે, તો એવા મનુષ્ય માટે બહારથી કાંઈ પણ થોપવું, બહારથી કાંઈ પણ શીખવવું એ મારી રીતે ઉચિત નથી. કારણ કે જીવન દરેક જીવની અંદરથી પ્રગટ થાય જ છે. તમારો સ્વભાવ છે, એનું પ્રગટ થવું જરૂરી છે. એક જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં તમે તમારું આંતરિક સ્વભાવ પ્રગટે. તમને ગાવાની ઈચ્છા થાય છે, તમે ગાઓ. તમને સંગીત સાંભળવાની ઈચ્છા થાય છે, સંગીતમાં ઉતરવાની ઈચ્છા થાય છે, કંઈ શીખવાની ઈચ્છા થાય છે, અંદરથી પોતાનો સ્વભાવ જાણીને તો તમે સંગીતમાં ઉતરો. કારણ કે અંદરની ઈચ્છા તમારે શોધવાની છે કે અંદર કઈ ઈચ્છા દબાયેલી છે. તમને શિલ્પકલામાં ઈચ્છા થાય છે કે શિલ્પકલામાં કામ કરું, શિલ્પકલામાં કામ કરું. સાહિત્યમાં ઈચ્છા, કવિતા સ્ફુરે છે અંદરથી, કવિતા લખો. કાંઈ કરવાની ઈચ્છા નથી થતી કે ના કાંઈ નહીં, મારે બસ શાંત જ રહેવું છે, શેમાં પડવું નથી. તમારી સ્વતંત્રતા, તમારી સહજતા. એટલે ધર્મનું શિક્ષણ થોપવાનું શિક્ષણ ન હોઈ શકે. એટલા માટે હું હંમેશા વારંવાર તમને કહીશ કે મારી કોઈ પણ વાત તમારે સીધી માનવાની જરૂર નથી અને ઇનકાર કરવાની જરૂર નથી. કારણ કે ધર્મમાં હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લાવવો જરૂરી છે. કારણ કે એક સમય હતો કે જ્યારે મનુષ્ય વિજ્ઞાનનું ઊંડાણ ન હતું, એની પાસે સમજ ન હતી. આજે આપણી પાસે એટલા બધા ઉદાહરણો છે ધર્મ માટેના, વિજ્ઞાન માટેના, કે આપણે બંનેમાં કેટલી પ્રગતિ કરીને ક્યાંથી આપણી પ્રગતિ અટકી ગઈ ને પ્રગતિ અટકે શું કામ છે, એ આપણો સંશોધનનો વિષય, આપણી યુનિવર્સિટીનો, કે શું કામ ધર્મ આગળ નથી વિકસિત થઈ શકતો, કેમ વાડામાં બંધાઈ ગયો મનુષ્ય ધર્મના. કારણ શું? કારણ કે મારું પોતાનું આ જ ચિંતન રહેતું, આ જ દર્શન રહેતું કે કેટલા સુંદર મનુષ્ય, એક એક મનુષ્ય પરમાત્માનો અંશ, પરમાત્મા સ્વયં, તો કેમ આમ વાડામાં બંધાઈ જાય? ધર્મ વાડામાં બંધાઈ જાય. ધર્મ માટે ઝઘડા, કે ધર્મ તો આત્મા સાથે જોડાય છે. આત્માના લક્ષણોમાં આવે સ્વીકાર. ઝઘડા ક્યારે શરૂ થાય? કે અસ્વીકાર. તો જે ધર્મો મેં અનુભવ્યા પૃથ્વી ઉપરના, તો મેં એ જ જોયું કે બધા સિદ્ધાંતમાં અટકી ગયા. સિદ્ધાંતમાં કોઈએ જાણ્યું, કૃષ્ણે જાણ્યું કે આત્માની યાત્રા મેં અનંત કરી છે. કૃષ્ણએ જાણ્યું કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે છે. એ કૃષ્ણએ જાણ્યું. હવે એણે જાણ્યું, એ સીધું હું જાણ્યા વગર જ એનો સિદ્ધાંત ગોખી નાખું તો ભૂલ થશે. આજે કોઈ એક વ્યક્તિ છે સમુદ્ર પાર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. હું સીધું એમ કહી દઉં કે હા જો એ કયો અહીંયાથી આ જગ્યાએ પહોંચી ગયો, હું સીધું એ જગ્યાએ જતો રહું જ્યાં એ પહોંચ્યો છે, સમુદ્ર પાર કર્યા વગર, સમુદ્રમાંથી ઉતર્યા વગર. ને હું કહું જ્યાં તું પહોંચ્યો ત્યાં હું પહોંચી આવ્યો, તો તમે સમજી શકશો કે બે વચ્ચે કેટલું મોટું અંતર છે. કારણ કે સમુદ્રમાં પડવું, દરેક ક્ષણ, કઈ ક્ષણે તમારું જીવન નહીં હોય કહી નહીં શકો. કેટલા રિસ્કમાંથી પસાર થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. હવે હું ડાયરેક્ટ એ જગ્યા ઉપર પહોંચીને હું કહું કે જો જ્યાં તું પહોંચ્યો ત્યાં હું પહોંચી આવે. આવી જ વાત ધર્મમાં થવા માંડી. કારણ કે જે લોકો મુક્ત થઈ ગયા થઈ જ ગયા, પણ જે લોકો રહી ગયા, મુક્ત ન થઈ શક્યા, એ લોકો માત્ર સિદ્ધાંત પકડી લીધો. અને ધર્મ એટલી નાની વાત હોઈ જ ન શકે. ધર્મનો અર્થ જ છે પોતાનો સ્વભાવ જાણવો. હવે જો તમે પોતાનો સ્વભાવ જાણશો, તમે અહીંયા એક થોડા છો. આજે મારું શરીર એકલું થોડું છે, આપણે બધા અંદરથી જોડાયેલા જ છે. એટલે તમને એક વાત કહું કે જ્યારે બુદ્ધ પ્રગટે છે પૃથ્વી ઉપર, કોઈ એક ખૂણામાં બુદ્ધત્વની ઘટના થાય છે, એનો પ્રકાશ સર્વ મનુષ્ય સુધી પહોંચી જાય છે. મારા પોતાના અનુભવો હું કહીશ તમને, કે તમને એની સાથે કોઈ ઓળખાણ નથી, તમારી એની સાથે ભાષાનો કોઈ સંબંધ નથી, છતાં એનો મેસેજ તમારા સુધી પહોંચી આવશે. કારણ કે આત્માનો અંતર્મુખ પ્રકાશ છે. જેવી રીતે સૂરજ ભૌતિક પ્રકાશ છે, તો એ જ્યારે પ્રગટે છે, સવાર થાય છે,
એક એક જીવને પ્રકાશ પહોંચી જાય છે. વનસ્પતિ, પ્રાણી, ઘાસનું તણખલું, એક એક કણ ઉપર સૂર્યનો પ્રકાશ પડે. આ ભૌતિક પ્રકાશની વાત થઈ. તો આત્મિક પ્રકાશ, આત્માનું ક્ષેત્ર, અંદરનો સૂર્ય, તો જેનામાં પ્રગટ થયો એમાં અંદરથી કિરણો આવશે તમારા સુધી. સમજી લો કે તમે ધ્યાનના પ્રયોગમાં ઉતરેલા છો, સાક્ષિત્વના પ્રયોગમાં ઉતરેલા છો, પોતાના સ્વભાવ જાણવાની પ્રક્રિયા કરો છો. હવે કોઈ બુદ્ધત્વને પ્રાપ્ત થાય છે તો એ પ્રકાશ તમને હેલ્પમાં લઈ જશે. ધક્કો આવશે અંદરથી, તમે બેહોશ હશો ને અંદરથી ધક્કો આવશે પોતે. હું કેટલાક ઉદાહરણ આપું. એકવાર હું શાક સુધારું છું, કારેલા સુધારું છું. હવે કેવું થાય છે કે જ્યારે હું કારેલા સુધારી રહ્યો છું ત્યારે હું બરાબર આમ ધ્યાન રાખવાનો પ્રયત્ન કરું છું કે ના, વિચારમાં ન ખોવાઈ જાઉં, હું કારેલા જ સુધારું. હવે એવું થાય છે કે વચ્ચે હું વિચારમાં ખોવાઈ જાઉં છું. વચ્ચેનો કેટલોક સમય એવો છે કે જેમાં હું જોકું આવી જાય છે મને મારી અંદર. પણ અચાનક કેવું થાય છે કે જ્યારે બરાબર એક ઈયળ કપાય એવી તૈયારી છે, બરાબર નેક્સ્ટ મુમેન્ટમાં ઈયળ કપાઈ જાય એમ છે, જો હું બેહોશ રહું તો, અને અચાનક મને આઈડિયા આવી જાય છે કે ના, હું ઊંઘમાં છું. આ ઉદાહરણ હું તમને એટલે આપું છું કે આ છે એ અંદરનો ધક્કો છે, અંદરના પ્રકાશનો ધક્કો છે. આંતરિક પ્રકાશ જે કોઈ એક પ્રાપ્ત કરે છે એ એકનો નથી. જો તમે જેણે જેણે આંતરિક પ્રકાશ પ્રાપ્ત કર્યો, આંતરિક સૂર્ય પ્રાપ્ત કર્યો, એ બધાનું થઈ ગયું. યાત્રા કરવી પડે, દરેકે પોતાનો સ્વભાવ જાણવા યાત્રા કરવી પડે. અને તમે પોતે જોશો કે તમને રેડીમેડ સત્ય નહીં ગમે. તમે જ્યાં સુધી તમે પોતે નહીં અનુભવો એ સત્ય તમે નહીં સ્વીકારો કે ના, તમે જેમ જેમ ઊંડા ઉતરતા જશો ધર્મમાં, તમારી પ્યાસ જાગતી જશે કે ના, પાણીની તરસ લાગી હોય તો પાણી જોઈએ જ. તમે પાણીની તરસ લાગી હોય ને હું પાણીના સિદ્ધાંત તમને ભણાવું, તમે ન માનો મને. હું કહું તમે બેસો, હું બધું ભણાવો કે જો પાણીમાં હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, હાઇડ્રોજનનું આટલું પ્રમાણ હોય, ઓક્સિજનનું આટલું પ્રમાણ હોય, શું જરૂર છે પાણી પીવાની? હું તમને કહું છું શું સૂત્ર છે પાણીનું, તમે નહીં માનો, કારણ કે તરસ એટલી છે. તો જેમ તમારી તરસ વધતી જશે એમ તમે માત્ર સિદ્ધાંતમાં નહીં અટવાયેલા રહ્યો. એટલે આજે કેટલીય વ્યક્તિઓ આ પૃથ્વી ઉપર એવી છે કે જે સિદ્ધાંતમાં અટકી શકે એમ નથી. તો હું એક શિક્ષણ રજૂ કરી દઉં છું આ જગત ઉપર કે જો ભવિષ્યમાં આ શિક્ષણ કેવું સ્વરૂપ પકડી લે છે, કેવી આગ પકડી લે છે. કારણ કે બહુ પ્રતિભાવાન ચેતનાઓ હું જોઉં છું આ પૃથ્વી ઉપર કે આજ નહીં તો કાલે મારી વાત સમજી જશે કે હું શું રજૂ કરવા માંગુ છું. અને દરેક બહુ મોટી યાત્રા કરીને સત્યના દ્વાર પાસે આવે છે, ગુરુના દ્વાર પાસે આવે છે કે બસ હવે અમને બહુ જોઈ લીધું જીવન, બહુ જીવન જોઈ લીધું. આ જે અનુભવ છે તમારો એ જ પરિપક્વતા બતાવે છે. તો આવી વ્યક્તિને બહારથી શીખવાની કોઈ જ જરૂર નથી, બધું જ તમારી અંદર છે. હું તમને એટલી સુધી કહું કે જેટલા જેટલા સંપ્રદાયો છે એમાં તમે ધ્યાન ઉમેરી દો ને, ધ્યાન સાચા અર્થમાં પોતાને જાણવાની સાચી પ્રક્રિયા, પોતાના મૂલ્યાંકનની સાચા અર્થમાં પ્રક્રિયા મૂકી દો તો ધર્મના સંપ્રદાય ટકી ન શકે, વાળા ટકી ન શકે. એનું કારણ છે કે આજે ભલે ને હું બ્રાહ્મણ કુળમાં જન્મ થયો, પણ આજથી 3 કુળ પહેલા હું મુસ્લિમ હોઈ શકું. આજે ભલે મારો મુસ્લિમ કુળમાં જન્મ થયો, આગળના 3 કુળમાં હું બ્રાહ્મણ હું. તો તમે જેમ ધ્યાનમાં ઊંડા ઉતરશો તમારા શોખ બદલાતા જશે, તમારા રસ બદલાતા જશે. જેણે જેણે ધ્યાનમાં ડૂબકી મારી હશે એને અનુભવ હશે કે બધું જ બદલાઈ જશે, આખું જીવન બદલાતું જશે તમારું. તો તમે વાડામાં બંધાઈ ન શકો, સંપ્રદાયો ટકી ન શકે. જો સાચા અર્થમાં ધ્યાન સમજવામાં આવે તો. જ્યારે ધ્યાનનું વિજ્ઞાન હું રજૂ કરીશ ત્યારે હું બતાવીશ કે સાચા અર્થમાં ધ્યાન શું છે.
પણ અત્યારે હું સૈદ્ધાંતિક વાત કરું તમારી સમક્ષ કે ધ્યાન અંદરનો પ્રકાશ વધારી દેશે. તમારી પાછલી યાત્રાઓએ ખ્યાલ આવી જશે કે હું આમ યાત્રા કરીને આજે આ દ્વાર સુધી પહોંચેલો છું. તો આ તો પરિપક્વતા થઈ મનુષ્યની. એની પાસે બધું જ શિક્ષણ છે. એટલા માટે હું સાયલેન્ટ કહું છું કે અહીંયા શીખવનાર કોઈ નથી. કારણ કે હું અવેજી શિક્ષણ રજૂ કરું છું. ધર્મનું શિક્ષણ હું અવેજી સ્વરૂપમાં રજૂ કરું છું કે જે છે એને હું અડતો જ નથી આ જગતમાં. શિક્ષણમાં જે બહિર્મુખી શિક્ષણમાં જે છે એ છે જ, એને હું નહીં અડું. શું ચૂકાય છે તો એના માટે હું સ્કૂલ આપું છું તમને. હું એમ કહું કે સ્કૂલ ઓફ ડિવાઇન લેંગ્વેજીસ, તો ભાષા તો બધા બોલે છે. હવે ડિવાઇન શબ્દ ઉમેરવાનો શું અર્થ? ડિવાઇન લેંગ્વેજીસ શું કરશે કામ? તો હું તમને કહું. દિવ્યતા આત્માનું લક્ષણ. જેણે સત્યની યાત્રા કરવી છે એણે ભાષા સ્પષ્ટ કરવી પડશે. કન્ફ્યુઝન ઇઝ ધ નેચર ઓફ માઇન્ડ. ક્લેરિટી ઇઝ ધ નેચર ઓફ આત્મા. ઇન્ટરનલ સ્પેસ. તમે જેમ તમારો આત્મામાં પ્રવિષ્ટ થતા જશો, આત્માની નજીક આવતા જશો, તમારી ભાષા સ્પષ્ટ થતી જશે. કારણ કે સત્ય સ્પષ્ટ, જે કહેવાનું છે સીધું કહેવાનું છે. આમ તમે જેટલા મનમાં તમે ક્લિષ્ટ, મન ક્લિષ્ટ એટલે તમે આપણા વિષયો જો. મને ભણવાનો બહુ જ શોખ હતો એક અર્થમાં, સમજવાનો કોઈ પણ વિષય. તો હું એ જોતો કે આ કેમ ક્લિષ્ટ થઈ જાય છે વિષય. પણ ક્લિષ્ટ થઈ જશે કારણ કે મન ક્લિષ્ટ છે. હું તમને સાદો દાખલો આપું. તમારું જ મન છે. ચલો, તમે જે આપણે મન ઉપર કેવો આધાર રાખીએ છીએ, તમારું જ મન છે. તમે કહી શકશો કે બીજી ક્ષણે શું વિચાર આવશે? તમે જોજો આપણે કેવા મનનો આધાર લઈએ છીએ, કેવા મન માટે આપણે રોઈએ છીએ, કેવી મનની અપેક્ષાઓ માટે આપણે રોઈએ છીએ કે જેમાં આપણું જ મન છે. તોય આપણને ખબર નથી કે બીજી ક્ષણે શું વિચાર આવશે. આપણું જ ભાવ જગત છે, આપણને ખબર નથી કે કયો ભાવ આવશે. અત્યારે મને રાજુ ઉપર પ્રેમનો ભાવ છે ને બીજી જ ક્ષણે ક્રોધમાં બદલાઈ જવાનું. તો એના ઉપર આધારિત રહેવાય? જે બીજી ક્ષણે બદલાઈ જાય છે તો તમે એની સાથે કઈ રીતે રહી શકશો? તમે એના ઉપર આધાર કેમ રાખી શકો? તમે આજે એમ કહે છે મન કે તમે આમ દોડો, તમે આમ દોડ્યા, ત્યાં પહોંચશો તો મન બદલાઈ ગયું કે ના, આમ નહીં, આમ દોડો. એ અર્થમાં મન ક્લિષ્ટ છે. એનું કારણ છે મન ઉધાર છે. કેટલાક તરંગો મને એક વ્યક્તિના મળ્યા છે, કેટલાક તરંગો બીજીના, કેટલાક ત્રીજાના, ચોથાના. એ અનંત છે અહીંયા વ્યક્તિઓ, જીવો, પરિસ્થિતિઓ. અને નાનપણથી આપણે થોપવામાં જ આવે છે, થોપવામાં જ આવે છે. એનું કારણ છે કે બહિર્જગત સાથે આપણો સંબંધ છે. માત્ર જીવન આપણે એટલું સમજીએ છીએ કે જેટલું બહારના જગત સાથે આપણો સંબંધ છે એટલું જ જીવન. એટલું જીવન હોત તો સંતોષ હોત બધાને. સંતોષ નથી એનું કારણ જ છે કે ખાલી બહાર જીવન નથી, અંદરનું જગત છે, અંદરનું જીવન છે. તમારો પોતાનો સ્વભાવ છે, તમારું પોતાનું જીવન છે, તમારું પોતાનું પ્રાગટ્ય છે. એટલે તમને કોઈ વાત જે બહારથી છે થોપાયેલી, ઉધાર, એ તમારા આત્માને સંતોષ નહીં આપી શકે. તમારા અંદરના ખૂણે તમે સંતોષ નહીં પામો. એટલે દિવ્ય ભાષાનો અર્થ છે જેણે નિર્વિચાર અવસ્થામાં જવું છે. આત્માનો સ્વભાવ મૌન, બકબક મનનું લક્ષણ. તો જેણે નિર્વિચાર અવસ્થામાં જવું છે એને સૌથી પહેલા બોલાતી ભાષા સ્પષ્ટ કરવી પડશે કે મારે તમને એક વાત કેવી છે. તો હું 4 લીટીની વાત એક જ લીટીમાં કહી શકું છું કે કેમ? તમે જૂના સૂત્રો જો, વિવેક રક્ષા, ગુરુ ખાલી શિષ્યને એટલું જ કહે છે, એટલું જ. એટલી ક્લેરિટી, એટલી સ્પષ્ટતા કે બસ આટલામાં આખું એને ધર્મ કહી દીધું, વિવેક રક્ષા. અને શિષ્યએ સમજી લીધું કે હા, વિવેક રક્ષાનો અર્થ આ છે, આ ક્લેરિટી. અને જેટલું મન ક્લિષ્ટ, તમારે લાંબુ લાંબુ બોલવું પડશે. એટલા માટે હું એક એવી સ્કૂલ રજૂ કરું છું કે દિવ્ય ભાષા. તમે જેમ આત્મા જાણશો, આત્મા તરફ ગતિ કરશો, તમારી ભાષા બદલાઈ જશે. તમે પોતે અનુભવશો કે ના, પહેલા મારી આવી ભાષા ન હતી. તમે જે સત્ય જાણશો એ જ બોલશો, તમારામાંથી એ જ પ્રગટ થશે.
એ જે શાળા છે તો એ સ્કૂલ ઓફ ડિવાઇન લેંગ્વેજીસ, સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સ. તમે કલાઓ છે, હું શિક્ષણમાં આ વાત જોતો, કલાઓ, શિલ્પ હોય, ચિત્ર હોય, સંગીત હોય, નૃત્ય હોય, તમારા હૃદય ચક્ર સાથે સંબંધિત છે, તમારા ભાવ સાથે સંબંધિત છે. તમે કલાઓની શું દશા થઈ ગઈ જગતમાં જો, તમે કલાકારો સાથે રહ્યો, તમે જોશો કેટલી વિકસિતતા છે. કલા જોડાઈ ગઈ નામ પૈસા સાથે. કે તમે મોટા મોટા કલાકારોના ઇન્ટરવ્યૂ સાંભળો ત્યારે એ લોકો એવી રજૂઆત કરે કે આ રાગ અમે એટલે નથી ગાતા કે કોઈ સાંભળનાર નથી. ભારત એ જગ્યા છે જ્યાં સંગીતનો ઉપયોગ પરમાત્માને જાણવા માટે, પરમાત્મા સુધી પહોંચવા માટે, પરમાત્માને સમજવા માટે છે. એ આ ધરતી છે કે જ્યાં દરેકે દરેક કલા કે જે હૃદય સાથે સંબંધિત છે. કલા મન સાથે સંબંધિત નથી. વાત તમે શીખવાનું શરૂ કરી શકો, લૌકિક શાળાઓમાંથી સંગીત શીખવાનું શરૂ કરી શકો, ચિત્ર શીખવાનું શરૂ કરી શકો, પણ એનો સંબંધ તમારા મન સાથે નથી. એનો સંબંધ છે તમારા હૃદય સાથે, હૃદય ચક્ર સાથે. હવે આજનું શિક્ષણ તમે જો, ભાવ તિરોહિત શિક્ષણ છે. જો બરાબર, ભાવને કોઈ પ્રાધાન્ય નથી. હું અમારા સાહેબને એમ કહેતો, મને સાહેબ ગણિતમાં બહુ કંટાળો આવે. કંટાળો કેમ આવે? ભણવું જોઈએ, ગણિત કરવું જ જોઈએ. પછી હું કહું સાહેબ મને, હું ખાલી કહું કે સાહેબ મને ભૂતની બહુ બીક લાગે. એમાં ડરવા જેવું શું છે ભૂતની બીક? પણ મેં કીધું સાહેબ મેં જોયું છે ભૂત પીપળાના ઝાડ ઉપર. એ કે એ બધું ખોટું છે, મનના બધા મનની રમત છે, હું કાંઈ તમારે ભૂતથી ડરવાની જરૂર નથી. પણ મેં કીધું સાહેબ મને લાગે છે તો હું કરું શું? મારે ખાલી એટલું જ જાણવું હતું કે મને રસ્તો શું બતાવે છે. આમ હું એમ કહું કે ગણિત મને નથી ગમતું, કંટાળો આવે છે, એ રસ્તો શું બતાવે છે? કે શિક્ષક પાસે આવીને કોઈ છોકરો એમ કહેશે કે મને ઓલી છોકરી બહુ ગમે છે, કે છોકરી આવીને એમ કહેશે કે મને છોકરો બહુ ગમે છે. કારણ કે આ તો જીવન સંબંધિત વાત છે. તો દબાવી દેવામાં આવશે, સપ્રેસ કરવામાં આવશે કે ના એવું નથી કરવાનું, અત્યારે ભણવાનું છે. એટલે આ બધા ઉદાહરણો તમારી સમક્ષ એટલા માટે રજૂ કરું છું કે દરેકની અંદર ભાવ છે. આજે હું તમને કહું કે શિક્ષણમાં કેટલી મોટી ભૂલ થઈ રહી છે, તમને હું સમજાવું કે શરીર છે, શરીર. હવે શરીરમાં તમે ખાલી ખાધા જ કરો અને લેટ્રિન બાથરૂમ બંધ કરી દેવામાં આવે, શું દશા થાય? તમે પોતે સમજી શકશો કે કેટલું અવૈજ્ઞાનિક છે. હવે તમે તમારું આંતરિક જગત છે, તમારું ભાવ શરીર છે, રીતસરનું બોડી, એસ્ટ્રલ બોડી, ભાવ શરીરના મૂડ દરેકને ખબર છે કે આટલો સમય 2 કલાક મારો સારો મૂડ રહે આખા દિવસમાં, પછી 2 કલાક મારો ખરાબ રહે, પછી પાછો સારો હોય, ખરાબ હોય, સારો હોય. હવે આ ભાવ શરીરના જે તરંગો છે એમાં તમે ખાલી ઉપરથી માહિતી આપ્યા જ કરો, આપ્યા જ કરો, આપ્યા જ કરો, ઇન્ફોર્મેશન થી દબાવ્યા જ કરો, ચિત્તને દબાવ્યા જ કરો. હવે એની અંદર જે કંટાળો પેદા થશે, આને તમે કેવી રીતે બહાર ફેંકશો? એની અંદર તમે છોકરામાં ચિંતા પેદા કરી કે તારે મેથ્સ કરવું પડશે, સાયન્સ કરવું પડશે, તારે આમ ભણવું પડશે, આમ નહીં ભણ તો તકલીફ થશે. હવે આ ભય પેદા કર્યો, ચિંતા પેદા કરી. હવે આ ચિંતા તમને ખબર છે કે એ જીવન કેટલું વિષાક્ત થતું જશે આગળ, દિવસે ને દિવસે ભય વધતો જશે. કારણ કે આજે શિક્ષણ પાસે એ ખ્યાલ નથી કે છોકરાઓનું અંદર જે ભરાયેલી, જે ગૂંચવાઈ ગયેલી શક્તિ છે, કે જે ઓવરબર્ડન થઈ રહ્યું છે અંદરનું જગત, એમાંથી નકારાત્મક શક્તિને બહાર ફેંકી દેવી જરૂરી છે. તો હું તમને કહું, આજે સ્પોર્ટ્સ છે એ સ્પર્ધા થઈ ગઈ, ખાલી સ્પોર્ટ્સનો આનંદ જ જતો રહ્યો. તમે જુઓ ક્રિકેટ તો બસ મેચમાં શું કે જીત્યા ને હાર્યા, ભારત જીત્યું ને પાકિસ્તાન હાર્યું, પાકિસ્તાન જીત્યું ને ભારત. ક્રિકેટની કોઈ મજા જ ન રહી, એમને એમ રમવાની કોઈ મજા જ ન રહી, બધામાં સ્પર્ધા આવી ગઈ. તમે હું એક વસ્તુ જોઉં કે એથ્લેટિક્સ કેટલી મોટી વાત છે, દ્વંદ્વ યુદ્ધ, કુસ્તી, કેટલા મોટા પરિણામો આવી શકે એના જીવનમાં. હું તમને મારા અનુભવો કહીશ
કે કેટલું રેચન જરૂરી છે નાના છોકરાઓ માટે, એના સ્પોર્ટ્સની કેટલી અગત્યતા છે. તો સ્પોર્ટ્સ માટેનો કોઈ સ્કોપ જ નથી આજે શહેરોમાં જાઓ તમે, ક્યાં ક્રિકેટ રમો? જે લોકો રહ્યા હશે મોટા શહેરોમાં એ લોકોએ જોયું હશે કે ક્યાં, અને છોકરાઓ બધા મોટા શહેરોમાં નાનપણથી સ્કૂલમાંથી છૂટા ટ્યુશનમાં, ટ્યુશનમાંથી છૂટ્યા સ્કૂલમાં. અને આ તો ઠીક, આમાંથી કંટાળ્યા ટીવી, આમાંથી કંટાળ્યા વિડીયો ગેમ, તો બધું ઇનપુટ, આઉટપુટનો કોઈ ચાન્સ જ નહીં. તમારી ઓરિજિનાલિટીનો કોઈ ચાન્સ જ નહીં, કારણ કે શિક્ષણમાં તો એ રીતે તૈયાર કરવાનું છે, વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, જે પ્રમાણે ઇન્ફોર્મેશન. સ્પર્ધાઓ થઈ ગઈ, કલાઓ સ્પર્ધા થઈ ગઈ, તો સ્પર્ધાના નિર્ણાયકોના નિયમો છે કે તમારે આ રીતે રજૂ કરવાની કલા, તો તમારો પહેલો નંબર. ને આપણે પહેલા નંબર સિવાય આપણે કોઈ કાંઈ કરવા તૈયાર જ નથી, કે નંબર આવે છે કે નહીં. આપણી હરીફાઈઓ થઈ ગઈ. તમે પોતે એક વાત સમજી શકશો કે મેડિકલ છે એ સંપૂર્ણ, જેમ જેમ તમને જાણતા જશો તમને ખ્યાલ આવશે, સંપૂર્ણ હૃદય સાથે જોડાયેલી વાત છે. બોલો, કરુણા એનું મેડિકલનો મેઇન આધાર છે. કરુણા ભાવ સાથે જોડાયેલું ફિલ્ડ છે આખું. ચલો, મેડિકલના કઈ ચોપડીમાં કરુણા શબ્દ છે? ખોલો તમે, કે આજે તમે ડોક્ટરો પાસે ફરો, ક્યાં કરુણા છે? ચલો, સમય જ ક્યાં છે? હવે તો પેશન્ટને ડોક્ટરો જોતા નથી. રિપોર્ટ કોક આપે છે કોમ્પ્યુટર ઉપર બેસીને, બસ આની દવા, આ સિદ્ધ. ખાલી મનુષ્ય મશીન થોડું જ. આજે ગાડી થોડી છે કે ગેરેજમાં આવીને તમે ખાલી એને રિપેર કરીને જવા દીધી. એટલે મનુષ્યનો તમને સમજી શકશો કે ભાવાત્મક સંબંધ ક્યાં રહ્યો જ આજે. સમય જ ક્યાં રહ્યો આપણી પાસે કે કોઈને આપણે પ્રેમ કરી શકીએ, કોઈને પ્રેમથી સ્વીકાર કરી શકીએ, એવો સમય જ ક્યાં રહ્યો, એવું જીવન જ ક્યાં રહ્યું. તો આ સમજના વિકાસ માટે ધર્મનું શિક્ષણ જરૂરી છે, સત્યનું શિક્ષણ જરૂરી છે. હવે આ જગતમાં પૂરતી યાત્રા કરી મનુષ્યએ. હવે જો ભવિષ્ય મનુષ્યના હાથમાં છે, જેટલું પૃથ્વીનું આયુષ્ય છે એમાં સુંદર જીવન જીવવા માટે સત્યનું શિક્ષણ જરૂરી છે. એ અર્થમાં અલગ અલગ શાળાઓનો અલગ અલગ રોલ છે સાધકના જીવનમાં, જે સત્યના યાત્રી છે. તો આ સમજાવવાનું કારણ છે કે આ વિષય જોડાય છે ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ સાથે. હું પોતે કલાકાર રહી ચૂક્યો છું, અને તમે પોતે અનુભવ કરજો કે જ્યારે ઓડિયન્સને ફેંકી દો, તમે રૂપિયાને ફેંકી દો, પછી તમારી કલાઓ જુઓ કે કલા કેટલી ઊંડાણમાં લઈ જાય છે તમને, કે તમે જ્યાં કોઈ ડર જ નથી કે તમને કોઈ સાંભળનાર છે કે નહીં, તમને કોઈ નૃત્ય કરે છે, કોઈ વાહ કરનાર છે કે નહીં, પછી તમારી કલા જો સીધું પરમાત્માનું પ્રાગટ્ય. કારણ કે તમને ડર જ ન રહે, ઓડિયન્સનું કોઈ મહત્વ ન રહે, હોય જોવે તો ઠીક, ન જોવે તો ઠીક. આ અર્થ જોડાય છે ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ સાથે. એ જ રીતે અલગ અલગ સ્કૂલ, જ્યારે હું યુનિવર્સિટીને ઊંડાણથી તમારી સમક્ષ રજૂ કરતો જઈશ, હું એક સ્કૂલનો જે સંબંધ છે મનુષ્યના જીવનમાં, ખાલી મનુષ્ય નહીં, દરેક જીવ, કારણ કે ધર્મનું શિક્ષણ સંકુચિત હોઈ જ ન શકે. જેવું તમે ધર્મનું શિક્ષણ ઉપાડ્યું એટલે તમે અંતર અવકાશ, બહિર અવકાશ, સમગ્રતા. ધર્મ મીન્સ સમગ્રતા, સત્ય મીન્સ સમગ્રતા. તમે એમ કહો ના હું દિવસને માનીશ, રાત ન જોઈ મને, તો તમે સત્ય નહીં સમજી શકો. તમે એવા મનુષ્યને પ્રેમ નહીં કરી શકો કે ના એનો છાતી મને જોઈએ, એની પીઠ ન જોઈએ, પીઠને હું પ્રેમ નહીં કરું, એમ મનુષ્ય ન હોય. તો આ તો સત્ય, અનંત વિસ્તાર, અનંત સમયથી અનંત સમય સુધી, તો એને તમારા સંકુચિત મનથી સમજી ન શકાય. એટલા માટે ધર્મનું શિક્ષણ, સત્યનું શિક્ષણ વૈજ્ઞાનિક અર્થમાં અપાય જરૂરી છે. વૈજ્ઞાનિક અર્થનો એટલો જ અર્થ છે કે તમે કોઈ પણ સિદ્ધાંત સત્યનો યાત્રી સીધું માની ન લે કે ના મારું અનુભવ કરવાનું બાકી. ગુરુએ આ વાત કરી હતી, આ પ્રબુદ્ધ પુરુષે આ વાત કરી હતી, એના વચન હતા, પણ મારા જીવનમાં બાકી. તમે આમ ભાષા બોલતા થાઓ,
જ્યારે પણ વાતચીતમાં ઉતરો ધર્મની, ત્યારે તમે આમ બોલતા થાઓ કે ના, હજી આ અનુભવ બાકી મારો. કહેવાયું આમ છે સત્ય માટે, પણ મારો અનુભવ નથી, મારી આંખ એટલે સુધી પહોંચે છે. આ ધર્મનું વિજ્ઞાન. અને આજે આ ધર્મ જોઈએ પૃથ્વી ઉપર, આજે ફાંટાની જ કામ આવે. આજે તમારે ધર્મને પૂરા અર્થમાં ઉતરવું પડશે. જેણે પણ ધર્મમાં કામ કરવું છે, સત્ય ઉપર કામ કરવું છે, સત્યના જગતમાં જવું છે, સત્ય સમજવું છે, એણે સમગ્રતાથી સમજવું પડશે. આપણે સૌ સત્યના અનંત પરમ સ્વરૂપને સમજવા માટે સક્ષમ બનીએ. મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, હું બંનેને મારા હાર્દિક વંદન કરું છું. અસ્તુ.